રહ્યું છે, પરંતુ જીવના જોખમે હાલ વરસાદમાં ભણવું પડી રહ્યું છે। દ્રશ્યો અમે બતાવી રહ્યા છે અંબાજીમાં કે જ્યાં છાપરી શાળાએ જવાનો માર્ગ નદીમાંથી પસાર થાય છે અને જીવના જોખમે વિદ્યાર્થીઓ આ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। શાળાએ જવાનો એકમાત્ર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પ્રાથમિક શાળાના નાના નાના બાળકો પાણીના પ્રવાહ વચ્ચે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્રના વાયદાઓ પોકળ સાબિત થયા છે। તંત્ર આંખ આડા કાન જ કરી રહ્યું છે। 10 વર્ષથી અહીંના સ્થાનિકો પુલની રાહ જોઈ રહ્યા છે। યાત્રાધામ અંબાજીથી 7 કિલોમીટર દૂર જે સરહદ છાપરી છે ત્યાંનો વિસ્તાર છે। આપ જોઈ શકો છો વરસાદની અંદર જે છે આ સરહદ છાપરી ઉપર જે છે આ નદી છે વહેતી થઈ છે, પરંતુ મહત્વની વસ્તુ એ છે કે સરહદ છાપરી જે છે ત્યાં અહીંયા એક સરકારી સ્કૂલ આવેલી છે। એ સરકારી સ્કૂલનો જે રસ્તો છે એ આ નદીમાંથી પસાર થાય છે। 1 થી 5 ધોરણના બાળકો આ શાળામાં ભણે છે અને જે બાળકો છે આ નદીની અંદરથી પસાર થતા હોય છે। આ શાળાનું નિર્માણ 2016માં થયું હતું, ત્યારબાદથી હવે 2025 સુધી છે દર વર્ષે જે છે આની આ જ પરિસ્થિતિ છે અહીંયા જોવા મળતી હોય છે। મહત્વની વસ્તુ જે લોકમુખે જે ચર્ચા છે પ્રમાણે જે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે તેમની ગ્રાન્ટમાંથી અહીંની જે પુલની ગ્રાન્ટ પણ પાસ થઈ છે, પરંતુ હજી સુધી અહીંયા જે છે કોઈ પણ પુલ બનાવવામાં આવ્યો નથી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્ર છે એ પુલ બનાવવા માટે શા માટે આટલો વિલંબ કરી રહ્યો છે? કોઈ દુર્ઘટના ઘટના તેનો વિલંબ છે કે પછી કોઈ શુભ મુહૂર્તની રાહ દેખવામાં આવી રહી છે? પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાળકો છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અહીંના જે વિસ્તારના લોકો છે તેમને 5 કિલોમીટર જે છે ડુંગરમાં પસાર થઈને રોડ ઉપર આવવું પડી રહ્યું છે, કારણ કે આ નદીનો વેગ એટલો હોય છે કે જો નાના બાળકો છે કે મોટા માણસો પણ જો અહીંયાથી જાય તો તણાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે। જોઈ શકો છો ચારે તરફમાં નદીનું જે છે પાણી છે તેનો વેગ આગળ વધી રહ્યો છે અને જેને લઈને જે છે અહીંના જે લોકલ લોકો છે, આ જે આદિવાસી વિસ્તાર છે ત્યાંના જે લોકો છે ક્યાંક ને ક્યાંક એમના અંદર ભય જોવા મળી રહ્યો છે। આ વિસ્તાર છે અંબાજી નજીક બેડાપાણી ગ્રામ પંચાયતના અંદર આવેલો છે અને દર વર્ષે આ સમસ્યા અહીંયા જોવા મળતી હોય છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, છાપરી।